સુરત ગ્રામ્યના ચોલથાણ કડોદરા નગરપાલિકા વિલીનીકરણ પ્રસંગે સ્નેહમિલન સમારોહ કડોદરા મગનવાડી ખાતે યોજાયો હતો। 1963માં પંચાયતી રાજ ગુજરાતમાં અમલ આવ્યું, ત્યારબાદ ચલથાણ ખાતે પંચાયત 1964ની શરૂઆત થઈ। ત્યારે પ્રથમ સરપંચ તરીકે રણછોડજી ગાંડાભાઈ દેસાઈ, ત્યારબાદ નાથુભાઈ રમણભાઈ ભક્તા 2 ટર્મ રહ્યા, બાદ ઈશ્વરભાઈ છગનભાઈ પટેલ 24 વર્ષ સુધી રહ્યા। પછી સુશીલાબેન મિસ્ત્રી, ત્યારબાદ કાશ્મીરાબેન મહેન્દ્રભાઈ દેસાઈ 2 ટર્મ રહ્યા। ત્યારે ડેપ્યુટી સરપંચ મહેન્દ્રભાઈ દેસાઈ રહ્યા। હેમલતાબેન રાઠોડ સરપંચ બન્યા પછી સામાન્ય બેઠક આવતા છેલ્લા 40 વર્ષથી સભ્ય અને 3 ટર્મ ડેપ્યુટી સરપંચ તરીકે કાર્યરત એવા મહેન્દ્રભાઈ ધીરુભાઈ દેસાઈની આગેવાનીમાં સને 2022માં પેનલ બનતા 27માંથી 22 બેઠક મેળવી સરપંચ બન્યા બાદ ટીમ સાથે ઉત્કર્ષ કામગીરી કરી રહ્યા હતા। આમ ચલથાણ ગામના કુલ રહેણાંક ઘરોમાં 7600થી વધુ વસ્તી ધરાવતા 45000થી વધુ વસ્તી હોય તેમાં કડોદરા નગરપાલિકામાં સમાવિષ્ટ કરવા માટે ગ્રામ પંચાયત પાસે અભિપ્રાય માંગતા ચલથાણ ગ્રામ પંચાયતે આ અંગે હકારાત્મક અભિપ્રાય આપ્યો છે, જેથી ચલથાણ ગ્રામ પંચાયત કડોદરા નગરપાલિકામાં સમાવિષ્ટ થતા ચલથાણ ગ્રામ પંચાયતના સરપંચ મહેન્દ્રભાઈ દેસાઈ, તેમની પેનલના 22 વોર્ડ સભ્યો અને 5 અન્ય સાથે કુલ 27 વોર્ડ સભ્યો હવે ભૂતપૂર્વ થતા ચલથાણ ગામના સરપંચ ઉપસરપંચની તરફી 2025માં તેઓની છેલ્લી ટીમ કડોદરા નગરપાલિકામાં વિલીન થતા આજે ચલથાણ કડોદરા નગરપાલિકા વિલીનીકરણ પ્રસંગે સ્નેહમિલન સમારોહ કડોદરા મગનવાડી ખાતે ગ્રામ પંચાયત ચલથાણ સભ્યોનો વિદાય સમારંભ અને નગરપાલિકાના સભ્યોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો। આજ રોજ કડોદરાના મગનવાડી મુકામે ચલથાણ ગ્રામ પંચાયત અને કડોદરા નગરપાલિકાના વિલીનકરણમાં આજે જ્યારે ચલથાણ ગ્રામ પંચાયત કડોદરા નગરપાલિકામાં વિલીન થયું છે ત્યારે એના સૌ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓનો જે ગામના સરપંચ શ્રી મહેન્દ્રભાઈ દેસાઈ અને ઉપસરપંચ શ્રી ભોલાભાઈ ભરવાડભાઈ બંને થઈને સમસ્ત આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં અમારી જિલ્લાની ટીમ, જેમાં મારા સાથી મહામંત્રી રાજેશભાઈ પટેલ, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાવિનીબેન પટેલ તથા પ્રભારી શ્રી પલસાણા તાલુકાના જીતેન્દ્રભાઈ વાસિયા તથા કડોદરા નગરની સંગઠનની ટીમ, ચૂંટાયેલા ટીમ, કડોદરા નગરના પ્રમુખ શ્રી નારાયણીબેન, તાલુકા પંચાયત પલસાણાના પ્રમુખ શ્રી યોગેશભાઈ, તમામ સભ્યશ્રીઓ અને હોદ્દેદારોશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। અને આજે આ એક સન્માન સમારોહ અને મહોત્સવ જેવો આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, કારણ કે આજે ચલથાણ ગ્રામ પંચાયત અને કડોદરા નગરપાલિકાનું બંનેનું વિલીનકરણ થયું છે, ત્યારે આ તબક્કે સૌ ગ્રામ પંચાયત સભ્યશ્રીઓનો આજે સન્માન સમારોહ રાખ્યો। સાથે સાથે મહેન્દ્રભાઈએ એમના છોટા એટલે કે સ્ટાફનો, સેવિકાનો, એમના ગ્રામ પંચાયતમાં નાના નાના માણસો જેમણે બી કામ ઉપયોગમાં આવ્યા છે એ તમામનો આજે સન્માન સમારોહ રાખીને એમણે એક સરપંચ તરીકેનું એક ઉદાહરણ પાડ્યું કે જે સરપંચ એટલે કે કેપ્ટન કેવા હોય તો મહેન્દ્રભાઈ દેસાઈ જેવા હોય। તો આજે આ તબક્કે હું સૌને શુભેચ્છા આપું છું। અસ્તુ ભારત માતા કી। આજનો આ પ્રોગ્રામ ગ્રામ પંચાયત ચલથાણના તમામ સભ્યોનો વિદાય સમારંભ હતો અને કડોદરા નગર સાથે જે અમારું જોડાણ થયું છે એ બાબતનો આ પ્રોગ્રામ હતો। એમાં નાના મોટા તમામને મેં મારી રીતે એમને વિદાયગીરી આપી છે। કડોદરા નગર અને ચલથાણ એક થયું છે ત્યારે એ બાબતે શું કહેશો? એ બાબતે પહેલાં અમારે ગ્રાન્ટ શોધવી પડતી, કોઈ પણ કામ હોય તો ગ્રાન્ટ શોધવી પડે। આ ગ્રાન્ટ શોધવાનો સવાલ નથી આવવાનો, અહીંયા તો ગ્રાન્ટ ભરેલી। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।